એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી, ગાય દ્વારકેશ હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમાં ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને ધ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલો ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનું વ્રત કેમ તોડાવવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા, સાચાજીની કચેરીમાં હુર નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા, ઝેણ મરણરી માણ અમાણી રાખે, જ્યાં કાશ્યપ રાવુત ઉગ્યો તો હડુડ, ત્યાં તો ઘર વર અંધારા ગયા, સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત. ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાવુત. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો હેતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતિ ગાયંતિ યસ ચારણ સિદ્ધ સંઘા પુનાતમામ તત્સ્વેતુરરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ્ય આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી, અને માંડવરાયજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. પધારો 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 કવિરાજ, પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને? કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોઈ? કયો તો માથું ઉતાર દો. બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતારાય. સાચાજી પરમાર મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવો જ દેવું સાવ ભલ પાર કરા પરમારાય. સાચાજી પરમાર જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે
દઉં તને સોઢા બુદ્ધિ સાર સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર આય પાર કરા પરમાર મારે હાવજ જોઈએ છે લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો આપ્યા છે પણ સાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા ખાવજ દે પણ ત્યાં શબ્દ નવ સરે મેદની સ્તબ્ધ ખોડિયા જાણે મેદાન ખીલા સ્તબ્ધ થઈ ગઈ કચેરી ભારે કરી કવિએ ગઢવીએ ભારે કરી કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય આ કવિ બીજું માગી લ્યો બીજું માગી લ્યો બીજા રાજપૂતો મીંડ્યા કહેવાય કવિરાજ આ રહેવા દો સાચાજીની પરીક્ષા કરોમાં પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો એની મોઢાની રેખા ન બદલાની સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે ડાયરો કવિનો મંજૂર શોમાં હો કવિરાજ જીવ તો હાવજ માગ્યો છે ને તો કે હા કે હું તો શું આપું મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાયની ધજા ફરકે છે હું તો એનો દિવાન છું હું તો એનો કારભારી છું એના દ્વારા વહીવટ ચલાવું છું પણ જાઓ કવિ કાલ સુરતનારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીંડ્યા ઉતરવા ચોહલા ફાડમાં પાડી લેવાય લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય પંડને પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા આવી ગયો તો ગાય માંડવરા ધણી બાપ મારા રાજની ઉપર ધજા ફરકે છે એ તારા નામની ધજા ફરકે છે તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું જોજે હો મારી ટેક ન જાય કવિને આપેલું વચન ન જાય ને તો દુનિયામાં મારી હાંસી થશે હો પણ ત્યાં તો માંડવરાયના ઘુમટમાંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલીને શબ્દ ઉઠ્યા ગાય સાચા પરમાર માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે સવારનો પર થયો આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે વાત પ્રસરી ગયેલી હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે સવારનો પર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે જય માંડવ રાધણી જય માંડવ રાધણી જય માંડવ રાધણી મારી લાજ રાખજે બાપ આય જોગમાયા મારી લાજ રાખજે કચેરી આખી ડગલા મંડી ભરવા ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા ભાઈ બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં રાજાએ ભારે કરી બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં રાજાએ ભારે કરી પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ ત્યાં તો હાદુળાએ ડણક દીધી હો હાથીના હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી
ત્રણ દીધી ભાઈ હાદુળાએ, સિંહે ત્રણ દીધી. જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવદસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કે કરુણા પુકાર તરંગર યતામ ભગોર પર લહલાહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડન બિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ. ખેર ના અંગારા જેવી આંખ્યું. હાઉસ દેખાણો જટાડોલ જોગંદર જેમાં હતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેરનો પાણો છે એ ઝંડનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહક ગોળીઓની માઇલ પર એક આરે 400 ફરતી હોય એવું ગળું વાજતું આવે છે હાઉસનું. કેવી એની આંખ ઝબુકે વાદળ માંથી વીજ ઝબુકે જોટે ગોબી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે. ત્રાડ દેતો વયો આવે છે. ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાઉસને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જય કવિરાજ ઉભા રહ્યો બાપ, આ તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન. હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો પર મારા ધણિયાય. સાતાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ, હાવજ મને પોગી ગયો. સાવજનું દાન સાચાજી પરમાર નથી, મૂળીનું પાદર એમના ઊભું છે. અને સાચોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે. આવી તો ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં. રામ રામ ને સીતારામ ભાઈઓ, આપણી આ લોક ડાયરા ચેનલમાં તમારું સ્વાગત છે. લોક સાહિત્યને જીવંત રાખવા આ અમારો નાનકડો પ્રયાસ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.